હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે મોહસિનભાઈ છે, જેઓ નોબાર ગામના છે, જંબુસર પાસેના. હવે તેમના ભાઈને પથરીની તકલીફ હતી. આપણે તેમનો અભિપ્રાય લઈએ. આ સવારે જ નીકળી છે, તો આજે દવા માટે આવ્યા છે, તો વાત કરીએ. તમારા ભાઈને શું તકલીફ હતી, કેટલા ટાઈમથી હતી? મારા ભાઈને પથરીની તકલીફ હતી, એનો રિપોર્ટ બી કરાવ્યો. તે પથરીના રિપોર્ટની અંદર એક કિડનીમાં 4 પથરી હતી, બીજી કિડનીમાં પણ 4 હતી, અને એક પથરી 17 mm નળીમાં ફસાયેલી હતી. આ ડૉક્ટર સાહેબને આપણે દવા ચાલુ કરી. દવા ચાલુ કર્યાના 15 દિવસમાં આજે સવારે 17 mm પથરી આરામથી નીકળી ગઈ. ઓકે, તો તમારું ઓપરેશન બચી ગયું? ઓપરેશન બચી ગયું. પથરી બતાવો તો કાકા. અમે પહેલા સોનોગ્રાફી કરાવ્યું અને પથરીના સ્પેશિયાલિસ્ટ માટે ગયા હતા. તો તેમને ચોખ્ખી અમને સ્પષ્ટ પાડી હતી કે તમારે ઓપરેશન કરવું પડશે. જે ઓપરેશન ના કરવું, અને આ ડૉક્ટર સાહેબની સલાહ લઈને દવા ચાલુ કરી, તો 15 દિવસમાં પહેલાં 2 નાની પથરી નીકળી, જે 4-5 mmની હતી, અને 2 દિવસમાં 17 mmની પથરી નીકળી ગઈ. તમે બિલીવ કરો આ રીતની હોમિયોપેથિક દવાઓથી? પહેલાં અમને યકીન નહોતું, પણ અમે દવા કરી તો હવે ખરેખર હોમિયોપેથિક ઇઝ બેસ્ટ. અચ્છા. તમે બીજા લોકોને કીધું છે પાછું? અમે અમારા સંબંધીને ફોટા નાખીને શેર કરીને, જેમને પણ પથરી છે, તો આ ડૉક્ટર પાસે દવા લેવાની સલાહ આપી છે. થેન્ક યુ. ચલો, સરસ.